જે માતાજીની આસ્થા માટેનું સ્થળ છે ત્યાં અશ્લીલતા સામે આવી રહી છે. યુવાધન કઈ દિશામાં આગળ વધી રહ્યું છે, આ સવાલ ચર્ચામાં છે. ગતરોજથી જ આ જ વાત પર ચર્ચા ચાલી રહી છે. માતાજીની આસ્થા માટેનું, માતાજીની આરાધના કરવા માટેની જગ્યા એટલે કે ગરબા ગ્રાઉન્ડ, કે જ્યાં સૌ કોઈ માતાજીને યાદ કરી અને ગરબે ઘૂમતા હોય, ત્યાં ગતરોજ એક એનઆરઆઈ કપલ કે જેમના દ્વારા ગ્રાઉન્ડ પર જ એવી હરકત કરવામાં આવી કે જે અન્યોને પણ શરમમાં મૂકે. આ શરમજનક હરકત બાદ ચર્ચાની શરૂઆત થઈ અને હવે આ ચર્ચા ક્યાં પૂરી થશે તે પણ એક સવાલ છે. કારણ કે આ એનઆરઆઈ કપલ જે આપણી સંસ્કૃતિ વિશે કદાચ ન જાણતું હોય, પરંતુ વડોદરા શહેરના લોકો તો જાણે છે કે ગરબા ગ્રાઉન્ડ એટલે કે માતાજીની આરાધના કરવા માટેની જગ્યા. ત્યાં આપણે માતાજીની પૂજા કરી અને માતાજીને યાદ કરી ગરબે ઘૂમતા હોય, અને તેવામાં એવા એક બાદ એક એવા વિડીયો સામે આવી રહ્યા છે કે જે અન્યોને શરમમાં મૂકે ને આપણી સંસ્કૃતિ પર લાંછન લગાડે. વડોદરા શહેરની નવરાત્રિ આખા વિશ્વમાં વખણાય છે, અને તેવામાં યુવાધનના આ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અને જેના કારણે વિવાદ ઊભો થઈ રહ્યો છે. ફરી એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં યુવક અને યુવતી કે જે ગરબા ગ્રાઉન્ડ ખાતે ચુંબન કરી રહ્યા હોય અને તેનો વિડીયો પોતે બનાવી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહ્યા છે. પશ્ચિમનું આંધળું અનુકરણ કઈ હદ સુધી થશે તે પણ સવાલ છે.